નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રના આયોજન સિરીઝની અંદર ફરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ સેશનની અંદર આપણે નાણાંના પુરવઠો એટલે કે મની અને બેન્કિંગ જે ટોપિક છે એ ટોપિકની અંદર નાણાંના પુરવઠો જે આપણો એક ટોપિક હતો એ સ્ટડી કરેલો. હવે આજના દિવસે જ્યારે આપણે સ્ટડીની શરૂઆત કરીશું ત્યારે આપણે શરૂઆત કરવાની છે મની અને બેન્કિંગ જે આખું ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર ખરેખર અને રિયલિસ્ટિક રીતે જે આખું નાણાંના પુરવઠાનું સંચાલન હોય છે. ઓકે, વાત કરીએ છીએ આપણે નાણાંના પુરવઠાનું સંચાલન, જેને આપણે બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે મની સપ્લાય મેનેજમેન્ટ. ઓકે, હવે મની સપ્લાય મેનેજમેન્ટ શું કામ કરવું પડે? તો કે મની સપ્લાય મેનેજમેન્ટ એટલા માટે કરવું પડે કારણ કે આખા દેશની અંદર જો નાણાંનો પુરવઠો એક હદથી વધારે વધી જાય કે પછી જો એ નાણાંનો પુરવઠો નિયંત્રિત ન હોય તો ઘણી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ થઈ શકે. સમસ્યાઓ જેવી કે સૌથી મોટી સમસ્યા શું થાય? તો કે સૌથી મોટી સમસ્યા થાય દેશની અંદર ફુગાવાની સ્થિતિ આવી જાય. રાઈટ, મોંઘવારી થાય, ભાવ વધારો થાય, આ બધી વસ્તુની પ્રોબ્લેમ્સ અને ઇશ્યુઝ જે છે એ દિવસે ને દિવસે વધતા જાય જો તમે મની સપ્લાય વ્યવસ્થિત રીતે મેનેજ ન કરો તો. અને એટલા માટે જ દેશની અંદર જે છે એ મની સપ્લાય મેનેજ કરવાની જે જવાબદારી છે કે જે રિસ્પોન્સિબિલિટી છે એ રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી છે કોને? તો કે રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને. જો દરેક દેશ જે હોય એ દેશની એક સેન્ટ્રલાઇઝડ બેંક હોય. સેન્ટ્રલાઇઝડ બેંકનો મતલબ એવો થયો કે આખા દેશની અંદર જે બેન્કિંગ વ્યવસ્થા છે એ બેન્કિંગ વ્યવસ્થા ચલાવવાની જવાબદારી આ સેન્ટ્રલાઇઝડ બેંકની હોય. એ જ આખા દેશની અંદર બધી બેંકો ઉપર નજર રાખે, બધી જ બેંકોનું કામ જે છે એ કામ જોવે, બધી જ બેંકો ઉપર દેખરેખ રાખે. અને એટલા માટે જ એને આપણે સેન્ટ્રલાઇઝ બેંક તરીકે ઓળખતા હોઈએ કે સામાન્ય રીતે એ જે છે એ લોકોને બેન્કિંગ સેવા નથી આપતી, બટ જે બેંકો બેન્કિંગ સેવા આપે છે એની ઉપર નજર રાખે જેનાથી આખી વ્યવસ્થા જે છે એ પ્રોપર રીતે ચાલી શકે. બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી, કોઈ પણ પ્રકારની ચીટિંગ, કોઈ પણ પ્રકારના સ્કેમ કે પછી જે પણ ઇન્વેસ્ટર્સ કે જે પણ થાપણદારો કે જે ખરેખર રીતે જે છે એ બેંકોની અંદર પૈસા રોકતા હોય કે બેંકોની અંદર જેમના પૈસા સેવિંગ્સ એકાઉન્ટ્સમાં કે કોઈ બી જગ્યાએ ડિપોઝિટ કરેલા હોય, આમના કોઈ પૈસાની ઉપર પ્રશ્ન ન આવે, આખા દેશની અંદર નાણાકીય સ્થિરતા જળવાઈ રહે, એ કામ જે છે એ સામાન્ય રીતે કોણ કરતું હોય છે? તો કે એ કામ સામાન્ય રીતે તમારા દેશની મધ્યસ્થ બેંક કરતી હોય, જેને આપણે બીજા શબ્દોમાં આરબીઆઈ તરીકે ઓળખીએ. દરેક દેશની જે છે એ પોતાની મધ્યસ્થ બેંક હોય, દરેક દેશની પોતાની સેન્ટ્રલાઇઝડ બેંક હોય. એમ ભારત દેશની સેન્ટ્રલાઇઝડ બેંક છે એ છે કોણ? તો કે આરબીઆઈ, વિચ ઇઝ કોલ્ડ એઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે આજનો આ સેશનની અંદર આપણે સૌથી પહેલા જાણવાની જે વસ્તુ થશે એ થશે શું? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોર્મલ બધી જ બાબતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કઈ રીતે કામ કરે, શું કરે, કેટલા પાવર્સ છે, કેટલા પાવર્સ નથી, એક્સેટ્રા એક્સેટ્રા બધી જ વસ્તુઓની શું કરીશું? તો કે વન બાય વન ચર્ચા કરીશું. ચલો તો શરૂ કરીએ એ જ ચર્ચાને થોડી આપણે આગળ વધારીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જ્યારે વાત કરશું ત્યારે એ બધી જ વસ્તુઓને આપણે જોવાની થશે કે ખરેખર એની સ્થાપના ક્યારે થઈ, કઈ રીતે થઈ, કેટલા પાવર એમની પાસે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ગવર્નર જે છે એ કઈ રીતે કામ કરતું હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા ઓલ એન્ડ એવરીથિંગ વી વિલ ચેક ઇટ આઉટ. જો સૌથી પહેલા તો કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? તો કે ભારત દેશની તમામ નાણાકીય નીતિ હોય, આ નાણાકીય નીતિનું શું કરે? તો કે સંચાલન કરે. હવે જો એક વસ્તુ સમજજો આગળ, આની ઉપર આપણે બહુ આગળ વધારે ચર્ચા પણ થશે, અને ધેટ ઇઝ અબાઉટ યોર મોનેટરી પોલિસી. આની ઉપર આપણે બહુ જ આગળ ચર્ચા કરીશું, જેને આપણે બીજા શબ્દોમાં નાણાકીય નીતિ તરીકે પણ ઓળખીએ. ઓકે, નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી, આ બધી જ વસ્તુ, બંને શબ્દો સેમ છે. દેશની અંદર બીજી એક નીતિ પણ હોય જેને કહેવામાં આવે રાજકોષીય નીતિ. જેને કહેવામાં આવે શું? રાજકોષીય નીતિ. ઇટ્સ કોલ્ડ એઝ એન ફિસ્કલ પોલિસી. હવે જો બંને વસ્તુને તમે સમજો. નાણાકીય નીતિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે દેશની અંદર ખાસ શું થાય નાણાકીય નીતિથી? તો કે નાણાકીય નીતિના માધ્યમથી નાણાંના પુરવઠાનું સંચાલન થાય. નાણાંના પુરવઠાનું સંચાલન કઈ રીતે થાય એ હમણાં આપણે આગળ ભણીશું. ઓકે, બટ
નાણાકીય નીતિ કોણ બનાવે? તો કે આરબીઆઈ બનાવે. સામે દેશની અંદર આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ ટેક્સ રિલેટેડ પોલિસી. ઓકે, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ સરકારનું બજેટ. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહન કરવા માંગે છે તો આ ક્ષેત્ર ઉપર વધારે પૈસા ખર્ચ કરે, એક્સેટ્રા એક્સેટ્રા. એ બધી જ વસ્તુઓ જે આપણે સમજીએ છીએ એને સામાન્ય રીતે કહેવાય રાજકોષીય નીતિ. ઇટ્સ કોલ્ડ એઝ એન ફિસ્કલ પોલિસી. તો ફિસ્કલ પોલિસી દેશની સરકાર બનાવે. રાજકોષીય નાણાકીય નીતિ તો કે આરબીઆઈ બનાવે. ઓકે, હવે તો કે આરબીઆઈ ની અમુક બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. તો કે જો આરબીઆઈ ની સ્થાપના તો કે 1 એપ્રિલ 1935 ના રોજ. ઓકે, આપણે જ્યારે બંધારણ ભણતા હોઈએ તો બંધારણની અંદર આપણે એક અધિનિયમ ભણતા હોઈએ છીએ. નામ છે એનું ભારત શાસન અધિનિયમ 1935. જ્યારે તમે ભારતીય બંધારણનો ઇતિહાસ જો ત્યારે આપણે રેગ્યુલેટિંગ એક્ટથી શરૂઆત કરીને અલગ અલગ બધા પ્રકારના એક્ટ જોઈએ. તો એ એક્ટની અંદર જે 1935નો એક્ટ છે એ એક્ટની અંદર એક જોગવાઈ હતી જે જોગવાઈનું નામ હતું કે ફેડરલ બેંકની સ્થાપના. ઓકે, જેને આપણે મધ્યસ્થ બેંક પણ બીજા શબ્દોમાં કહી શકીએ. તો એ ફેડરલ બેંકની સ્થાપના કરવા માટેની જોગવાઈ જે છે 1935ના એક્ટમાં હતી. એ જ જોગવાઈને ધ્યાનમાં લઈ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે પાછળથી આ નામે ઓળખાઈ, એની સ્થાપના કરવામાં આવી 1 એપ્રિલ 1935ના રોજ. હવે એ સમયગાળા દરમિયાન જે ફેડરલ બેંક કે મધ્યસ્થ બેંકની સ્થાપના થઈ એ કઈ કમિશનની ભલામણ ઉપર થઈ હતી? તો નામ છે એનું હિલ્ટન યંગ કમિશનનો એક રિપોર્ટ હતો. એ રિપોર્ટની ભલામણના આધારે દેશની અંદર આપણે શું કર્યું તો કે મધ્યસ્થ બેંકની સ્થાપના કરી. હવે બીજી વસ્તુ, શરૂઆત આરબીઆઈની કલકત્તામાં થઈ હતી. પાછળ જતા એનું જે પોતાનું હેડક્વાર્ટર છે એ હેડક્વાર્ટરને ક્યાં ખસેડવામાં આવ્યું તો કે હેડક્વાર્ટરને મુંબઈ ખસેડવામાં આવ્યું. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ બેઝિક ઇન્ફોર્મેશન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જ્યારે બીજી બાબતો જોઈએ કે એની તમારે વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે તમે આપી શકો, કઈ રીતે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ડિફાઇન કરી શકો? તો કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપણે સમજવું હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાને આપણે સમજીએ તો આપણને ખબર પડી જાય કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે શું. ઓકે, વન બાય વન લાઈન વાંચો તો આપણને ખબર પડશે. ચલો, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રિએમ્બલ કે પ્રસ્તાવના એવું કહે છે ટુ રેગ્યુલેટ ધી ઇશ્યુ ઓફ બેંક નોટ્સ એન્ડ કીપિંગ રિઝર્વ્સ with a view to securing monetary stability. મોનેટરી સ્ટેબિલિટીને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ નાણાકીય સ્થિરતા. ઓકે, નાણાકીય સ્થિરતા. મોનેટરી સ્ટેબિલિટી ઇન ઇન્ડિયા એન્ડ જનરલી ટુ ઓપરેટ ધી કરન્સી એન્ડ ક્રેડિટ સિસ્ટમ ઓફ ધ કન્ટ્રી, ટુ ઓપરેટ ધી કરન્સી એન્ડ ક્રેડિટ સિસ્ટમ ઓફ ધી કન્ટ્રી ટુ ઇટ્સ એડવાન્ટેજ, ટુ હેવ અ મોડર્ન મોનેટરી પોલિસી ફ્રેમવર્ક ટુ મીટ ધ ચેલેન્જ ઓફ એન ઇન્ક્રીઝિંગલી કોમ્પ્લેક્સ ઇકોનોમી. ઓકે, ટુ હેવ અ મોડર્ન મોનેટરી પોલિસી ફ્રેમવર્ક. ઓકે, હવે આ બધી વસ્તુઓ કરવાનો ઉદ્દેશ્ય શું છે? લાસ્ટ 2 લાઇન્સમાં તમને ખબર પડે. તો કે લાસ્ટ લાઇન્સ એવું કહે છે ટુ મેન્ટેન પ્રાઇસ સ્ટેબિલિટી while keeping mind the objective of the growth. તો જો બે વસ્તુ, એક કે દેશની અંદર જે છે એ ભાવ સ્થિરતા પણ હોવી જોઈએ અને બીજું કે દેશની અંદર વૃદ્ધિ પણ ધ્યાનમાં રાખવાની છે. આનો મતલબ એવો થાય કે દેશની અંદર ભાવ સ્થિરતાનો મતલબ એવો નથી કે તમે ભાવ કોઈ દિવસ વધારો જ નહીં, પણ ભાવ વધતો હોય. ઓકે, વસ્તુના ભાવ વધતા હોય તો એક હદ સુધી વધવા જોઈએ, એક લિમિટમાં વધવા જોઈએ. જો એક લિમિટની સાથે દેશની અંદર ફુગાવો હોય કે દેશની અંદર ભાવ વધારો હોય then it is good for the economy. એ જે છે ઇકોનોમી માટે સારી બાબત કહેવાય. ઇકોનોમી માટે સારી બાબત એટલા માટે કહેવાય કારણ કે બધા લોકોને જે છે એ શું જોઈતું હોય તો કે કંઈક ને કંઈક પ્રોફિટ જોઈતો હોય, કંઈક ને કંઈક ગ્રોથ જોઈતો હોય. કોઈ વ્યક્તિ એમ્પ્લોય તરીકે કામ કરતા હોય તો એમને પણ સેલેરીમાં જે છે એ વધારો જોઈતો હોય. તો વસ્તુ એ છે કે એક હદમાં કે એક લિમિટની અંદર જો તમારા દેશની અંદર ભાવ વધારો થાય છે then it is good. તો આરબીઆઈ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ભાવ સ્થિરતા તો કે ભાઈ એક લિમિટમાં જ થવું જોઈએ, એનાથી વધારે ભાવ વધારો ના થવો જોઈએ. અને બીજી વસ્તુ કે ભાઈ ભાવ વધારો થાય તો દેશમાં વૃદ્ધિ થાય, દેશમાં ગ્રોથ થાય. કોઈ વસ્તુના ભાવ વધે તો વેપારીઓનો નફો વધે, વેપારીઓનો નફો વધે તો જે કર્મચારીઓ એ કર્મચારીઓને સેલેરી વધારી કરી શકે, કર્મચારીઓની સેલેરી વધે તો એમનો જે છે એ એક્સપેન્સ કરવાનો પાવર વધે, એ જે છે એ ખર્ચ વધુ કરી શકે. આ બધી જ વસ્તુની મેનેજમેન્ટ, બધી જ વસ્તુનું સંચાલન એ જે છે એ આરબીઆઈએ પોતાની નાણાકીય નીતિ જ્યારે બનાવતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું છે. તો કે નાણાકીય નીતિનું જે આરબીઆઈનું જે છે પ્રિએમ્બલ કે પ્રસ્તાવના એવું જ કહે છે કે આરબીઆઈ બેંક નોટ ઇસ્યુ કરશે, અમુક પ્રકારની અનામત રાખશે.
અનામત શું કામ? તો કે ઘણી વખત જે છે એ જે પણ બેંકો જેમ કે એસબીઆઈ હોય, એચડીએફસી હોય, આઈસીઆઈસીઆઈ હોય, કોઈ પણ પ્રકારની બેંકો હોય, આ બધી બેંકોએ જે છે એની પાસે જેટલા પણ પૈસા આવે એમાંથી અમુક પૈસા જે છે એ એઝ અ રિઝર્વ તરીકે રાખવા પડે. રિઝર્વ તરીકે એટલા માટે રાખવા પડે કારણ કે કોઈક એવી અનિશ્ચિત ઘટના થઈ કે કોઈક એવી સમસ્યા થઈ તો ત્યારે બેંકો કામ કરવાનું બંધ ના કરી દે, બેંકો સ્મૂધલી કામ કરી શકે એના માટે એમને શું રાખવાની હોય? તો કે રિઝર્વ રાખવાની હોય, અમુક બાબતોની અનામત રાખવાની હોય. એ અનામત રાખે તો દેશની અંદર જે છે એ નાણાકીય સ્થિરતા જળવાઈ રહે, કોઈ બેન્કિંગ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરતી રહે, એ જે છે એ ચાલતી રહે. તો કે આ વસ્તુ ફક્ત ને ફક્ત થઈ શકે કેવી રીતે? તો કે જો આ પ્રકારની આરબીઆઈ નાણાકીય નીતિ બનાવે તો. આરબીઆઈના સંદર્ભમાં બીજી વાત તો કે એક પ્રકારની વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થામાં એને જે પાવર જે છે એ પાવર ક્યાંક ને ક્યાંક આરબીઆઈ એક્ટ 1934 આના મુજબ પણ છે. અને બીજી વસ્તુ એમની પાસે પોતાના પાવર્સ જે છે એક બીજો અધિનિયમ છે જેને કહેવામાં આવે છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 આના સંદર્ભે પણ એમની પાસે પાવર છે. સાથે સાથે પાવર તો કે ચલણી નોટો છાપવાનું, નાણાંના પુરવઠાનું સંચાલન કરવાનું, આ બંને વસ્તુ પણ આરબીઆઈ કરે. દેશની સર્વોચ્ચ નાણાકીય સંસ્થા પણ છે કે નાણાકીય સત્તા પણ ધરાવે. સાથે સાથે એક સંસ્થા છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જેને કહેવામાં આવે છે આઈએમએફ, ઇટ્સ કોલ્ડ એઝ એન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો કે ત્યાં ભારત દેશનું જે છે એ પ્રતિનિધિ પણ કરે અને પ્રતિનિધિત્વ તરીકે પણ કામ કરે. પોતાની 4 ઝોનલ ઓફિસ છે. નોર્થ માટે ન્યૂ દિલ્હી, સાઉથ માટે ચેન્નઈ, ઈસ્ટ માટે કલકત્તા એન્ડ વેસ્ટ માટે મુંબઈ. ઓકે, સાથે સાથે તો કે અલગ અલગ પ્રકારના જે રિપોર્ટ્સ હોય એ રિપોર્ટ્સ પણ પબ્લિશ કરે છે. આના વિશે પણ આગળ જોઈશું. તો કે રિપોર્ટ પબ્લિશ કરે કયા કયા? તો કે નાણાકીય સ્થિરતા અહેવાલ પ્રકાશિત કરે, નાણાકીય નીતિ અહેવાલ પ્રકાશિત કરે, નાણાકીય સમીક્ષા ઉપરનો અહેવાલ પણ પ્રકાશિત કરે. ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભારત દેશની અંદર નાણાકીય સ્થિરતા અહેવાલ જે છે એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવતો હોય છે? તો ત્યારે તમને ખબર હોવી જોઈએ. ધી આન્સર ઇઝ આરબીઆઈ. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આખી સંસ્થાકીય માળખું કેવું છે? તો કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 20 લોકોનું બનેલું હોય. આ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શું છે? તો કે ભાઈ એક પ્રકારની વ્યવસ્થા છે કે જે આખી આરબીઆઈ ચલાવે છે. ઓકે, જે આખી આરબીઆઈ શું કરે છે? ચલાવે છે, જેના માધ્યમથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાનું કામ કરે છે. તો જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એમાં ટોટલ કેટલા મેમ્બર્સ છે? તો કે ટોટલ મેમ્બર છે 20. હવે આ 20 મેમ્બરમાંથી તો કે એક કોણ હશે? તો કે એક હશે ગવર્નર. ડેપ્યુટી ગવર્નર કેટલા હશે? તો કે 4. ડિરેક્ટર કેટલા હશે? તો કે 4. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટલા હશે? તો કે 10. અને બીજા જે હશે એ કોણ હશે? તો કે ગવર્મેન્ટ દ્વારા નોમિનેટેડ કોઈ પણ પ્રકારના એક નોમિની. ઓકે, કે એક વ્યક્તિ કે જેનું નોમિનેશન કે જેને નામાંકિત કોણ કરશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. મતલબ એક વ્યક્તિ સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ આરબીઆઈ ની અંદર હશે. ચલો, બીજી વસ્તુ કે આખી જે આ સંસ્થા છે આરબીઆઈ ની એ સેન્ટ્રલ બોર્ડ ઓફ દ્વારા જ ચાલે છે. ઓકે, સેન્ટ્રલ બોર્ડ જ બધા જે છે એ આરબીઆઈ ના જે નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો લે. સામાન્ય રીતે બેંકોની ઉપર કોઈ નિયમો બનાવવા હોય તો નાણાકીય નીતિ તો આખી અલગ એક સંસ્થાના માધ્યમથી બને છે, એને આપણે આગળ ભણીશું, આગળ જોઈશું. બટ જે આરબીઆઈ ના રોજબરોજના જેટલા પણ નિર્ણયો હોય છે એ તો કે આ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લે. બીજી વસ્તુ કે બોર્ડની નિમણૂક, મતલબ આ બોર્ડની અંદર જેટલા પણ લોકો છે એ ગવર્નર હોય, ડેપ્યુટી ગવર્નર, ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કે ગવર્મેન્ટના નોમિની, આ બધી વસ્તુની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો કે ભારત સરકાર દ્વારા કરવામાં આવે. કેટલા સમયગાળા માટે? તો કે 4 વર્ષના સમયગાળા માટે. ઓકે, બીજી વસ્તુ તો કે આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની અંદર પૂર્ણ સમય કોણ રહેતું હોય? તો કે જે ગવર્નર જે છે એ, અને સાથે સાથે 4 થી વધુ ન હોય એવા ડેપ્યુટી ગવર્નર. મતલબ કે આ બંને ઓકે એ પૂર્ણ સમયની માટે જે છે એ આરબીઆઈ ની અંદર રહેતા હોય છે. બીજી વસ્તુ કે સરકાર દ્વારા જે નામાંકિત કરવામાં આવતા હોય એ કોણ કરવામાં આવે? તો કે જે અલગ અલગ ક્ષેત્રોમાંથી 10 ડિરેક્ટરો અને 2 સરકારી અધિકારી, જેને આપણે સામાન્ય રીતે આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કહીએ છીએ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ક્યાંક ને ક્યાંક ભારત સરકાર જે છે એમના દ્વારા જે છે એ નામાંકિત થાય. અને આ ઉપર જે ડિરેક્ટર્સ લખ્યા છે 4 ડિરેક્ટર, એને જે છે એ 4 અલગ અલગ પ્રકારની આરબીઆઈ ની જે ઝોનલ ઓફિસ છે એની
જગ્યાએથી જે છે એ શું કરવામાં આવતા હોય છે, નામાંકિત કરવામાં આવતા હોય કે પસંદગી કરવામાં આવતા હોય છે. ઓકે, તો આ વસ્તુ છે શું, તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વિગતો કે જે આરબીઆઈની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા શું કરે છે, તો કે ચલાવે છે. ઓકે, એનાથી આગળ વધીએ. હવે મેં જે વાત કરી એમ કે આરબીઆઈને પોતાના પાવર્સ જે છે એ ક્યાંથી મળતા હોય છે, તો કે આરબીઆઈને પોતાના પાવર્સ બે એક્ટની માંથી મળે. એક તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 અને બીજું તો કે રેગ્યુલેશન એક્ટ 1949. આ બંને એક્ટ બહુ જ મહત્વના છે કે જેનાથી આરબીઆઈને અલગ અલગ પ્રકારની જે પણ સત્તાઓ હોય એ સત્તાઓ મળે છે. હવે બીજી એક વસ્તુ જોવો કે આરબીઆઈ પાસે બીજી કેટલી પ્રકારની સત્તાઓ છે, તો કે આરબીઆઈ જો પહેલી વસ્તુ તો કે બેંકોને કે બાબતોને કે અન્ય કોઈ પણ નાણાકીય સંસ્થાઓને લાયસન્સ આપી શકે કામગીરી કરવાનું. સેકન્ડ થિંગ તો કે બેંકોને જ્યારે ઘણી વખત શાખાનું વિસ્તરણ કરવું હોય, શાખાનું વિસ્તરણનો બીજો શબ્દ એવો થાય કે બ્રાન્ચ એક્સપાન્શન. ઓકે, બ્રાન્ચ એક્સપાન્શન કરવું હોય તો એ આરબીઆઈની પૂર્વ મંજૂરી અને મંજૂરી લઈને કરી શકે. પછી તો કે એની સંપત્તિની તરલતા એટલે કે આપણે એને બીજા શબ્દોમાં કહીએ લિક્વિડિટી. તો આ લિક્વિડિટી જે છે એને મેનેજ કરવું હોય તો એની સત્તા પણ જે છે એ આ પર્ટિક્યુલર આરબીઆઈ પાસે છે. પછી તો કે બેંકોની સંચાલન અને કામ કરવાની જે પદ્ધતિઓ હોય એ પણ કોણ નક્કી કરી શકે, તો કે આરબીઆઈ નક્કી કરી શકે. આરબીઆઈ ડિસાઈડ કરી શકે કે ભાઈ બેંકો જે છે એ આ જ નિયમોને આધીન કામ કરશે, બેંકોને જે છે આટલી વસ્તુઓનું પાલન કરવું જ પડશે, બેંકોએ આ બધા પ્રકારના રિપોર્ટ્સ બનાવવા જ પડશે, બેંકોએ આ બધી પ્રકારની માહિતી આપવી જ પડશે. આ બધી જ વસ્તુ ડિસાઈડ કોણ કરે, તો કે આરબીઆઈ કરે. ઓકે, અને બધી જ બેંકોએ વસ્તુને ફોલો કરવી પડે. ચલો બીજી એક વસ્તુ તો કે બેંકોના એકીકરણ અને મર્જર માટેનું કામ પણ જે છે એ આરબીઆઈ સજેસ્ટ કરી શકે. એકીકરણ અને મર્જરનો મતલબ શું થાય, તો કે ઘણી વખત બેંકો જે છે એ વ્યવસ્થિત રીતે કામ ન કરતી હોય, બેંકોને એકબીજામાં ભેળવી દેવી હોય તો એ ભેળવી દેવાનું કામ કોણ કરી શકે, આરબીઆઈ કરી શકે. બીજું તો કે બેંકો માનો ફડચામાં ગઈ છે, બેંકો નુકસાની કરે છે, નથી કામ કરી શકતી, તો એનું લિક્વિડેશન. લિક્વિડેશનનો મતલબ એવો થાય સામાન્ય રીતે કે બેંકોને બંધ કરી દેવી, બેંકોને બંધ કરવી, આને લિક્વિડેશન કહેવાય. હવે વેચી નાખો, બેંકો નથી ચાલતી વ્યવસ્થિત રીતે, તો આને બંધ કરવાનું કામ થાય એ પણ આરબીઆઈ નક્કી કરી શકે. સાથે બેંકોનું પુનઃનિર્માણ કરવું હોય, બેંકોને ફરીથી પાછી જે છે સારી કામગીરી કરવા માટે જે છે એ કોઈ ટ્રેક પર લાવવી હોય તો આ બધી વસ્તુનું સજેશન, આ બધી વસ્તુની માહિતી કોણ આપી શકે, તો કે આરબીઆઈ આપી શકે બેંકોને, અને એના સંદર્ભમાં બેંકો માટે નિર્ણયો પણ લઈ શકે છે. ચલો એનાથી આગળ જોઈએ. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જેટલા પણ કાર્યો છે એ વન બાય વન બધા એના કાર્યો જોઈ લઈએ કે કેટલા ફંક્શન્સ આરબીઆઈ જે છે એ પોતે પરફોર્મ કરે છે. સૌથી પહેલું ફંક્શન જે છે એનું એ છે બેન્કર્સ બેંક. જેટલી પણ બેંકો છે આપણા દેશની અંદર એ તમે વેધર મેં તમને વાત કરી એમ કે તમે એસબીઆઈ લઈ લો, બેંક ઓફ બરોડા લઈ લો, બેંક ઓફ ઇન્ડિયા લઈ લો, પંજાબ નેશનલ બેંક લઈ લો, આઈસીઆઈસીઆઈ લઈ લો, એચડીએફસી બેંક લઈ લો, એક્સિસ બેંક લઈ લો, આ કોઈ પણ બેંકો લઈ લો, આ બધી બેંકોના બેન્કર તરીકે જે છે એ કોણ હોય, તો કે આરબીઆઈ હોય. મતલબ એનો એવો થાય છે કે આખી આપણી જે બેન્કિંગ સિસ્ટમ નિયંત્રણ અને દેખરેખ. નિયંત્રણ અને દેખરેખનો મતલબ એવો થાય કે એની ઉપર કંટ્રોલ રાખવું, એના સંદર્ભે નિયમો બનાવવા, XYZ બધું જ કામ કોણ કરે, તો કે આરબીઆઈ કરે. સાથે સાથે આખું કામ શેના માધ્યમથી કરે, તો કે મોનેટરી પોલિસીના માધ્યમથી કરે. અને બાકી જેટલા પણ નિર્ણયો આરબીઆઈ લેવા હોય પોતાના સંદર્ભે કે નિર્ણયો પોતે જે એમને લાગતા હોય યોગ્ય કે બેંકો માટે આટલા નિર્ણયો લેવા પડશે, એ નિર્ણયો લઈ અને પોતે આખી વસ્તુનું શું કરી શકે, મેનેજમેન્ટ કરી શકે. સાથે સાથે આરબીઆઈ જે છે એ પોતે નિયમનકાર પણ છે. નિયમનકારનો મતલબ એવો થાય કે આખી જે પણ આપણી બેન્કિંગ વ્યવસ્થા હોય, આપણી આખી જે નાણાકીય વ્યવસ્થા હોય, આ નાણાકીય વ્યવસ્થાના નિયમનકારને આપણે બીજા શબ્દોમાં જે છે એ શું કહી શકીએ, તો કે રેગ્યુલેટર્સ કહી શકીએ. આ રેગ્યુલેટર તરીકેનું કામ કરે છે. ઓકે, એની ઉપર વોચ રાખે છે, એની ઉપર નિયંત્રણ રાખે છે. જે વસ્તુ આપણે બેન્કર્સ બેંકમાં જોઈ એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક પોતાની નિયમનકારી તરીકેની ભૂમિકા પણ એ જ સંદર્ભમાં જે છે એ શું કરતું હોય છે, ભજવતા હોય છે. સાથે સાથે તો કે આપણા દેશની અંદર જે વિદેશી હુંડિયામણ કે એનું જે અનામત છે એના રક્ષક. વિદેશી હુંડિયામણનો મતલબ એવો થાય જે પણ પ્રકારની ફોરેન કરન્સી છે, ઓકે, ફોરેન કરન્સી. આ ફોરેન કરન્સીનું આખું ફોરેક્સ રિઝર્વ, એ ફોરેક્સ રિઝર્વ સંભાળે કોણ, તો કે આરબીઆઈ સંભાળે. રાઈટ, કારણ કે આપણા દેશની તિજોરીની અંદર એવું જરૂરી નથી ખાલી ભારતીય રૂપિયાની અંદર પૈસા પડ્યા હોય. આપણે તો કે ભાઈ વિદેશી દેશો પાસેથી કંઈક ને કંઈક વસ્તુ ખરીદવી હોય તો આપણે જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે આપણે યુએસ ડોલર્સની અંદર પેમેન્ટ કરવાનું થાય. ઓકે, આપણે જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે યુએસ ડોલર્સની અંદર પેમેન્ટ કરવાનું થાય. તો એના માટે આપણે યુએસ ડોલર્સ પણ જોઈએ.
તો કાંઈ આપણે તો યુએસ ડોલર છાપતા નથી. તો આપણા દેશની અંદર જ્યારે કોઈ ઇન્વેસ્ટર્સ કે રોકાણકાર એ રોકાણ કરવા માટે આવે ત્યારે એ પોતે ડોલર્સ લઈને આવે. પછી તો કે એ ડોલર્સને આરબીઆઈ પોતાની પાસે લઈ લે અને સામે એમને ભારતીય રૂપિયા આપે. કે પછી આપણી જેટલી પણ બેન્કિંગ સિસ્ટમ કે બેન્કો છે એ બેન્કો એ પ્રકારનું કામ કરતી હોય કે ડોલર્સ જે છે એ રોકાણકારો પાસેથી લઈ લે. માનો કોઈ યુએસએ મારીએ છે, હવે ભારતમાં આવીને રોકાણ કરવું છે તો એ પૈસા લઈને આવે, ડોલર્સમાં લઈને આવે, આપણને ડોલર્સ આપે, આપણે સામે રૂપિયા આપી દઈએ. ઓકે, તો આપણી પાસે ડોલર્સ આવી ગયા, આપણી પાસે વિદેશી હુંડિયામણનો જથ્થો આવી ગયો. એવી રીતે ડોલર હોય, પાઉન્ડ હોય, સ્ટર્લિંગ હોય, ચાઇનીઝ રેનમિનબી હોય, ઓકે, યુઆન હોય, આ બધી જ કરન્સી જે છે મેં જેટલી પણ નામ બોલ્યો એ બધી અલગ અલગ દેશની કરન્સીઓ છે. તો એ કરન્સીનું આખું જે રિઝર્વ હોવું જોઈએ એનું આખું મેનેજમેન્ટ કોણ કરે? તો કે આરબીઆઈ કરે. પછી તો કે ચલણ છાપવાની સત્તા, તો કે તો આપણને ખબર જ છે કે 1 રૂપિયાની નોટ અને સિક્કા, આના સિવાય આરબીઆઈ જે છે એ શું કરતી હોય છે? તો કે બધી નોટ કે છાપવાનું કામ કરતી હોય છે. એનાથી આગળ તો કે ક્રેડિટ નિયંત્રક. ક્રેડિટ નિયંત્રકનો મતલબ શું? તો કે આરબીઆઈ જે છે એ નાણાકીય નીતિની અંદર ફેરફાર કરે, નાણાકીય નીતિની અંદર બદલાવ કરે અને દેશની અંદર આખી જે ધિરાણની વ્યવસ્થા ચાલે. ઓકે, આજે વાત કરીએ આપણે ક્રેડિટનો મતલબ થાય ધિરાણ. તો આ ધિરાણની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાનું મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે? આરબીઆઈ. એને એવું લાગતું હોય કે ભાઈ માર્કેટમાં આપણે ધિરાણ વધારવું જોઈએ તો પણ એ પોતાના નિયમોના માધ્યમથી કરી શકે. એને એવું લાગે કે ના ધિરાણ ઘટાડવું જોઈએ તો એ પોતાના નિયમના માધ્યમથી કરી શકે. કઈ રીતે ધિરાણમાં વધારો ઘટાડો કરે એ આગળ જ્યારે હું તમને નાણાકીય નીતિ ભણાવીશ ત્યારે તમને ખબર પડશે. ઓકે, અને છેલ્લું જે એનું ટૂલ લખ્યું છે એ ટૂલ છે શું? તો કે એ ટૂલ છે લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ. લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટનો મતલબ શું થાય? તો કે જો અહીં તમે વાંચો, સેન્ટ્રલ બેંક હેલ્પ્સ ઓલ ધી કમર્શિયલ બેંક એન્ડ અધર બેંક્સ ઇન ટાઈમ્સ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. મતલબ કે જ્યારે કોઈ બેંકો નાણાકીય કટોકટીથી પસાર થઈ રહી હોય એવા સમયની અંદર આરબીઆઈ જે છે એ આરબીઆઈ આ જ બેંકોને મદદ કરે છે. ઓકે, આ જ બેંકોને ફાઇનાન્શિયલી હેલ્પ જોઈતી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો એ આપવાનું કામ કોણ કરે? તો કે આરબીઆઈ કરે. તો ત્યારે એ પોતે જે છે એ છેલ્લી ઘડીએ બેંકો પાસે ઉભા રહી, છેલ્લી ઘડીએ બેંકોનો સાથ આપે. સો ઇન ધેટ હાઉ દે આર નોન એઝ અ લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ. તો આ સામાન્ય રીતે શું છે? તો કે આરબીઆઈના કાર્યો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. એનાથી આગળ તો કે બીજું સરકાર માટે જે કામ કરતું હોય છે આરબીઆઈ, એ શું કામ કરતું હોય છે? તો કે સરકાર માટે સામાન્ય રીતે આરબીઆઈ જે કામ કર્યું હોય એ જે છે એ સરકારના બેન્કર તરીકેની ભૂમિકા છે. સરકારના બેન્કર તરીકેની મતલબ શું? તો કે ઘણી વખત કેવું થાય કે સરકારને પોતે માર્કેટમાંથી પૈસા જોઈતા હોય, મતલબ માર્કેટમાંથી પૈસા જોઈતા હોય ઇન ધ સેન્સ ઉધાર જોઈતા હોય. તો સરકાર વતી ઘણી વખત જે છે આરબીઆઈ ટ્રેઝરી બિલ્સ હોય, આ બધી વસ્તુઓ આપણે આગળ જોઈશું, ટ્રેઝરી બિલ્સ હોય કે પછી બોન્ડ હોય, આ બધી વસ્તુઓ માર્કેટની અંદર ઇશ્યુ કરી અને સરકારને શું કરી આપે? તો કે લોકો પાસેથી પૈસા ભેગા કરી આપે. લોકો પાસેથી પૈસા ભેગા કરે એની ઉપર સામાન્ય રીતે વ્યાજ પણ ચૂકવતી હોય સરકાર. તો કે પણ કામ કોણ કરે આ બધી વસ્તુનું? તો કે આરબીઆઈ કરે. લોકો પાસેથી પૈસા ભેગા કરવાની બાબત હોય કે પછી બોન્ડ ઇશ્યુ કરવાની બાબત હોય, ટ્રેઝરી બિલ્સની વાત હોય, આ બધી વસ્તુનું કામ તો કે આરબીઆઈ કરશે. કોની સલાહ ઉપર? તો કે કેન્દ્ર સરકારની કે સેન્ટ્રલ બેંકની સલાહ ઉપર. પ્લસ ઘણી વખત સેન્ટ્રલ બેંક માનો બજારમાંથી પૈસા નથી ઉધાર લેવા પણ આરબીઆઈ પાસેથી લોન લેવી છે તો આરબીઆઈ સરકારને લોન પણ આપી શકે. આરબીઆઈ સામાન્ય રીતે સરકારને જે છે એ 90 દિવસ માટે લોન આપતી હોય છે. આ 90 દિવસ માટે જે આરબીઆઈ લોન આપે એને સામાન્ય રીતે કહેવાય વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. આ એક પ્રકારની ફેસિલિટી છે જેના ઇંગ્લિશમાં WMA તરીકે ઓળખાય છે. ઓકે, વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. તો વેઝ એન્ડ મીન્સ એડવાન્સની અંદર આરબીઆઈ શું કરે? તો કે આરબીઆઈ 90 દિવસ માટે કેન્દ્ર સરકારને પૈસા ઉધાર આપે. કેન્દ્ર સરકારને જે પૈસા ઉધાર આરબીઆઈ આપે છે, ઓકે, એ પૈસા કયા રેટ ઉપર આપે, કયા વ્યાજ દર ઉપર આપે? તો કે જે વ્યાજ દર ઉપર આપે એને કહેવાય રેપો રેટ. ઓકે, એ રેપો રેટ શું છે એ આપણે આગળ ભણવાનું આવશે. બટ તો કે એક પ્રકારની ઉધાર ફેસિલિટી જે છે એ આરબીઆઈ કોને આપે છે? બેંકોને. સાથે સાથે તો કે સરકારના જે સલાહકાર તરીકેનું કામગીરી હોય, એડવાઇઝર તરીકેની કામગીરી હોય કે સરકારે શું નિર્ણયો લેવા જોઈએ, સરકારે શું નિર્ણયો ન લેવા જોઈએ, સરકારે જો આવો નિર્ણય લેશે તો એનાથી બેન્કિંગ વ્યવસ્થા ઉપર કેવો અસર થશે, એનાથી દેશના નાણાંના પુરવઠા ઉપર કેવો અસર થશે, આ બધી વસ્તુઓનું જો સજેશન છે એ સજેશન આરબીઆઈ કોને આપતી હોય? તો કે બેંકોને આપતી હોય છે. અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એને કયા નામથી ઓળખાય? તો કે સરકારના બેંકર તરીકે પણ ઓળખાય છે. ચાલો એનાથી આગળ જોઈએ. હવે બીજી એક વસ્તુ જે છે એ જોવાની છે ખાસ આપણે, તો કે આરબીઆઈ અને એની પેટા કંપનીઓ, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ આરબીઆઈ એન્ડ ઇટ્સ સબસિડિયરીઝ.
આરબીઆઈની સબસિડિયરીઝનું કામ શું? તો કે જો આરબીઆઈ સંપૂર્ણ બધું કામ પોતાની રીતે નથી કરી શકતી, તો કે પોતાની અલગ અલગ કંપનીઓ બનાવી દીધી. એ કંપનીઓ જે છે એ જે અલગ અલગ પ્રકારના કામ આરબીઆઈ સોંપતી હોય એ કામ કરે છે. વન બાય વન જોઈએ કેટલી કંપનીઓ છે. તો કે સામાન્ય રીતે આરબીઆઈની આ દેખાય તમને 4 કંપનીઓ છે, 4 પેટા કંપની છે. પહેલી પેટા કંપનીનું નામ છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. ઓકે, બીજા શબ્દોમાં આપણે ઓળખીએ DICGC, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. ખાલી એટલું યાદ રાખો, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી, ઓકે, કોર્પોરેશન પાછળ તમે જોડી દેજો. તો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. હવે આ કંપની શું કામ કરે? તો કે જો ઘણી વખત સ્થિતિ એવી થાય, તો કે સ્થિતિ એવી થાય કે માનો કોઈ બેંક હોય, આ બેંક જે છે એ માનો બંધ થઈ જાય છે. ઓકે, કોઈ બેંક, માને આપણે એક બેંકનું નામ લઈ લઈએ, એક્સિસ. આ એક્સિસ બેંક માનો બંધ થઈ જાય છે. હવે સ્થિતિ એવી થાય કે આ એક્સિસ બેંકની અંદર જે લોકોના નાણાં છે તો એનું શું? લોકોએ માનો પોતાના ખાતાની અંદર 5 લાખ જમા કર્યા છે, 7 લાખ, 5 લાખ, 3 લાખ, 2 લાખ, 1,50,000, 40,000, વોટ્સએવર પૈસા તો જમા હશે. તો આ જમા પૈસાનું શું? તો કે આ જે કંપની છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, એ શું કરે છે? તો કે એક પ્રકારની વીમા જેવી ફેસિલિટી આપે છે. વીમા જેવી ફેસિલિટી શું? તો કે જો એ શું આપે કે જો બેંકો બંધ થઈ જાય તો આવા કિસ્સામાં રૂપિયા 5 લાખ સુધીની રકમ નું વીમા કવચ પૂરું પાડે. 5 લાખ સુધીની રકમનું શું પૂરું પાડે? તો કે વીમા કવચ પૂરું પાડે. કઈ રીતે? તો કે ભાઈ માનો મારા જે છે એ એક્સિસ બેંકની અંદર 3 લાખ રૂપિયા પડ્યા છે, એક્સિસ બેંક અચાનકથી બંધ થઈ ગઈ, તો આરબીઆઈ એવી ગેરંટી આપે છે કે અમારી જે આ કંપની છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, એ તમારા 3 લાખ રૂપિયા પરત આપી દેશે, ભલે એક્સિસ બેંક બંધ થઈ જાય તો પણ. માનો મારા ખાતાની અંદર 8 લાખ રૂપિયા હોય તો કે જો વાત શું કરી કે 5 લાખ સુધીની રકમનું વીમા કવચ પૂરું પાડે, એટલે 8 લાખમાંથી 5 લાખ મને મળી જાય. બાકીના 3 લાખ તો કે મળે તો મળે, અધરવાઇઝ ના પણ મળે. ઓકે, તો આ કામ છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ક્લિયર થાય છે? ઓકે, સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધેર ફંક્શન, કે તમારી બેંક માનો બંધ થઈ જાય એવા કિસ્સાની અંદર આરબીઆઈ તમને એક પ્રકારનું વીમા કવચ પૂરું પાડે છે. તો આ પેલી કંપનીનું કામ. બીજી કંપની છે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ. આ ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ જે છે એ સામાન્ય રીતે જે ચલણી નોટ છાપવાની કામગીરી જે છે, ચલણી નોટ છાપવાની, એની આખી કામગીરી જે છે એ શું કરે છે? તો કે સંભાળે છે. ત્રીજી જે સંસ્થા છે કે ત્રીજી જે કંપની છે એનું નામ છે રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. તો રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે છે એ શું કરે છે? તો કે એ સામાન્ય રીતે કામગીરી શેની કરે? તો કે આખું જે આઈટી પિલર કે આખી જે આઈટી વ્યવસ્થા છે, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની જે આખી આઈટી વ્યવસ્થા છે, પ્લસ કોઈ પણ પ્રકારનું ફ્રોડ ના થાય, કોઈ પણ પ્રકારનું સાયબર સ્કેમ ના થાય, આ બધી વસ્તુઓ જોવાની જવાબદારી સુનિશ્ચિત કરે છે કોણ? તો કે આ જે આખી ઇન્ફોર્મેશન રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે તે. એન્ડ લાસ્ટ ઇટ્સ અબાઉટ ધી ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલિડ સર્વિસ. તો કે શેના માટેનું કામ કરે? તો કે જે નવી ટેકનોલોજી બેન્કિંગ વ્યવસ્થાની અંદર લાવવી હોય, નવી ટેકનોલોજી જે તમારે બેન્કિંગ વ્યવસ્થાની અંદર લાવવી હોય, એના માટેની આખી કામગીરી કોણ જોવે છે? તો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલિડ સર્વિસીસ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલિડ સર્વિસીસ આ સામાન્ય રીતે કામ કરે છે શું? તો કે એ જોવાનું કે આખી કોઈ પણ નવી ઇનોવેટિવ ટેકનોલોજી બેન્કિંગ વ્યવસ્થાની અંદર કઈ રીતે સ્થાપિત કરી શકાય. તો આ સામાન્ય રીતે આરબીઆઈની 4 પેટા કંપનીઓ, સબસિડિયરી, એનું મુખ્યત્વે કામગીરી.
એનાથી આગળ જોઈએ તો કે જે આપણા દેશની અંદર કરન્સી પ્રિન્ટિંગ કઈ રીતે થાય અને કોઈનનું મિન્ટિંગ, કરન્સી પ્રિન્ટિંગનો મતલબ એવો થાય ચલણી નોટ છાપવાની વાત, કોઈન મિન્ટિંગનો મતલબ એવો થાય જે સિક્કાનું છાપકામ હોય તે. આ કઈ જગ્યાએ થાય છે તો કે વન બાય વન જોઈએ. જો આપણા દેશની અંદર 4 જગ્યાએ પ્રિન્ટિંગ પ્રેસ છે. પ્રિન્ટિંગ પ્રેસ મતલબ કે જ્યાં ચલણી નોટો જે છે છપાતી હોય. પેલું પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે દેવાસ નામની જગ્યા ઉપર, બીજું પ્રિન્ટિંગ પ્રેસ આપેલું છે નાસિક, ત્રીજું આવેલું છે સાલ્બોની અને ચોથું આવેલું છે મૈસૂર. આ 4 જગ્યાએ જે છે પ્રિન્ટિંગ પ્રેસ છે. હવે આની માલિકી પણ અલગ અલગ છે. જેમ કે જો નાસિક અને દેવાસની તમે વાત કરો તો એની માલિકી જે છે એ કોણ ધરાવે છે તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધરાવે. જ્યારે તમે મૈસૂરની અને સાલ્બોનીની વાત કરો તો એની માલિકી કોણ ધરાવે તો કે આરબીઆઈ ધરાવે થ્રુ ધીસ કંપની, જેમને આપણે આગળ જોઈએ કઈ તો કે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ લિમિટેડ. આ નામની કંપની જે છે એ જે નીચેના 2 પ્રિન્ટિંગ પ્રેસ છે એની માલિકી ધરાવે છે. ઇટ્સ કોલ્ડ એઝ સાલ્બની એન્ડ મૈસૂર. ઉપરના 2 છે નાસિક અને દેવાસ ઇઝ ઓન્ડ બાય ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભલે કામ એની અંદર આરબીઆઈ જ કરતું હોય. એનાથી આગળ જોઈએ તો કે કોઈન મિન્ટિંગની વાત કરીએ તો કે સિક્કાનું છાપકામ કઈ જગ્યાએ થાય છે તો કે સિક્કાનું છાપકામ થાય છે નોઈડા, કલકત્તા, મુંબઈ અને હૈદરાબાદ. આ 4 સ્થળો જે છે એ કોઈન મિન્ટિંગની કામગીરી આપણી ચાલુ છે. હવે તો કે જો આપણા દેશની અંદર એક એક્ટ છે, એક્ટનું નામ છે ઇન્ડિયન કોઇનેજ એક્ટ 1906. આ ઇન્ડિયન કોઇનેજ એક્ટ 1906 છે એની અંદર જોગવાઈ કરવામાં આવેલી કે આપણે જે છે 1000 સુધીના સિક્કા જે છે એ છાપી શકીશું. કોઇન્સ કેન બી ઇશ્યુડ અપ ટુ ધ ડિનોમિનેશન ઓફ ₹1000. ડિનોમિનેશન ઓફ ધી 1000 મતલબ અત્યારે જેમ કે ભાઈ માનો 1 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાના સિક્કા હોય, 5 નો સિક્કો હોય, 10 નો અને 20 નો. આગળ જતા આપણે ટોટલ 1000 રૂપિયા સુધીના સિક્કા જે છે એ સરકારને જે પણ પ્રકારની ઈચ્છા હોય એ મુજબ જે છે એ શું કરી શકે તો કે છાપકામ કરી શકે. પ્લસ સાથે સાથે આરબીઆઈ એક્ટ 1934 એવું કહે છે કે કરન્સીની નોટ્સ જે છે એ 10,000 રૂપિયા સુધીની નોટ જે છે એ શું કરી શકાય તો કે સરકાર છાપી શકે કે સરકાર પ્રિન્ટ કરી શકે. This is what the information about the coins and the notes. Okay, કે printing notes. ચલો એનાથી આગળ આરબીઆઈની એક બીજી વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને ઓળખાય છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ તરીકે. હવે તમને ઘણી વખત એવો પ્રશ્ન થતો હશે કે સરકાર પાસે આટલી બધી સત્તા છે નોટ્સ છાપવાની, કરન્સી પ્રિન્ટ કરવાની, આરબીઆઈ પાસે સત્તા છે નોટ્સ કરન્સી પ્રિન્ટ કરવાની, તો આપણે ઘણી વખત સાંભળતા હોય દેશમાં ગરીબી છે તો આ ગરીબીને દૂર કરવા માટે આરબીઆઈ જેટલી નોટ છાપવી હોય એટલી છાપો, સરકારને જેટલી નોટ છાપવી હોય છાપો, કેમ નહીં છાપતા? તો એના માટેનો જવાબ એ છે કે આપણે જેવું ઈચ્છતા હોય કે આપણે જેવું સમજતા હોય કે જેટલી નોટ્સ છાપવી હોય એટલી છાપી શકે એવું ખરેખર હોતું નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ નોટ્સ એક લિમિટેડ રેન્જમાં જ છાપવી પડે. જો એનાથી વધારે છાપે તો દેશની અંદર બધા લોકો પાસે પૈસા આવી જાય. દેશની અંદર બધા લોકો પાસે જો અનિયંત્રિત બધા લોકો પાસે પૈસા આવે એમાં ખરાબ વસ્તુ નથી, પણ બધા લોકો પાસે માનો અનિયંત્રિત રીતે પૈસા આવી જાય તો ત્યાં એવી પોસિબિલિટી છે કે દેશની અંદર ફુગાવા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય. કારણ કે નાણાંનો પુરવઠો શું થાય તો કે વધી જાય. તો કે આ પ્રશ્નનું સમાધાન કરવા માટે ઓકે આપણા દેશની અંદર એક વ્યવસ્થા છે જેને ઓળખાય છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. આરબીઆઈ આ મિનિમમ રિઝર્વ સિસ્ટમના જે પણ ક્રાઇટેરિયા, જે પણ માપદંડો છે એને ફૂલફિલ કરીને પછી નોટ્સ જેટલી છાપવી એટલી છાપી શકે. તો કે શું કહે છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ? તો કે એવું કહે છે કે આરબીઆઈ એ મિનિમમ એટલે કે ન્યૂનતમ ઓકે મિનિમમ કેટલાની રિઝર્વ જાળવવાની નોટ છાપવા માટે ઓકે કે નોટ છાપવી હોય કે ચલણી નોટ છાપવી હોય તો આરબીઆઈ પાસે રિઝર્વમાં કેટલા પૈસા હોવા જોઈએ? તો કે આરબીઆઈ પાસે કુલ 200 કરોડ રૂપિયાનું એક રિઝર્વ ફંડ હોવું જોઈએ. ઓકે જો 200 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ છે તો આરબીઆઈ પોતે છાપવી હોય એટલી નોટ છાપી શકે. બટ આટલા મિનિમમ પૈસા હોય તો હવે તો કે આ 200 કરોડમાંથી 115 કરોડ રૂપિયાનું શું હોવું જોઈએ આરબીઆઈ પાસે? તો કે આરબીઆઈ પાસે હોવું જોઈએ સોનું, અને બાકીના 85 કરોડ જે છે શેમાં હોવા જોઈએ તો કે વિદેશી ચલણમાં હોવા જોઈએ. તો આવી રીતે કુલ આરબીઆઈ કેટલું ફંડ મેનેજ કરશે તો કે 200 કરોડની રિઝર્વ મેન્ટેન કરશે. 200 કરોડની રિઝર્વ મેન્ટેન કરે પછી એને જેટલી કરન્સી છાપવી એટલી છાપી શકે, પછી કોઈ બંધન નથી, બટ 200 કરોડ હોવા જોઈએ. ઓકે તો 200 કરોડમાંથી અગેન બાયફર્ગેશન શું 115 કરોડ સોનાની અંદર અને બાકીના 85 કરોડ તો કે વિદેશી જે કરન્સી હોય એ વિદેશી કરન્સીની અંદર. જો આરબીઆઈ પાસે આટલા પૈસાનું રિઝર્વ ફંડ હોય પછી એને જેટલી નોટ છાપવી એટલી છાપે, કોઈ જ વાંધો નથી. ચાલો બીજી
બીજી વસ્તુ આરબીઆઈ ના કયા કયા રિપોર્ટ્સ છે જે પબ્લિશ થાય છે, વન બાય વન જોઈ લઈએ જેથી આપણને આઈડિયા આવે. તો કે જો સૌથી પહેલા રિપોર્ટ પબ્લિશ થાય છે આરબીઆઈ નો, એને કહેવામાં આવે છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, જે હાફ યરલી મતલબ દર 6 મહિને આરબીઆઈ જે છે પ્રકાશિત કરે છે. શું કામ પ્રકાશિત કરે છે? તો કે ભાઈ એનાથી તમને ખબર પડે કે આપણા દેશની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા કેટલી છે. નાણાકીય વ્યવસ્થા જે દેશની છે એની સ્થિરતા કેટલી છે. આપણી નાણાકીય વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કોઈ ટકી શકશે કે કોઈ પણ પ્રકારનો જોખમ પ્રોબ્લેમ આવશે તો ટકી શકશે કે નહીં, એની ઇન્ફોર્મેશન શેનાથી મળે? તો કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આરબીઆઈ જે પબ્લિશ કરતું હોય એનાથી. એના પછી આવે મોનેટરી પોલિસી રિપોર્ટ, અગેન હાફ યરલી પ્રકાશિત થાય, કે જેમાં આરબીઆઈ જે છે એ પોતાની મોનેટરી પોલિસી કમિટી કે જે પણ પ્રકારની નાણાકીય નીતિ બનાવી હોય એની જે છે એ બધી ઇન્ફોર્મેશન જે છે એ આપતી હોય છે. પ્લસ બીજો એક રિપોર્ટ પબ્લિશ આરબીઆઈ કરતું હોય છે, એ છે કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે, ક્વાર્ટરલી એટલે કે ભાઈ ત્રિમાસિક ધોરણે જે છે એ આખો રિપોર્ટ કે સર્વે જે છે એ આરબીઆઈ પ્રકાશિત કરે, કે જેમાં સામાન્ય રીતે દેશની અંદર જે પ્રાઇસ એટલે કે ભાઈ કિંમતો છે એ કિંમતોની વ્યવસ્થા કેવી છે અને સાથે સાથે કન્ઝ્યુમર્સ શું ફીલ કરે છે દેશની અંદર ભાવ વધારાના સંદર્ભે એની ઇન્ફોર્મેશન લેતા હોય છે. પછી તો કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ સર્વે ઓફ હાઉસહોલ્ડ્સ, તો કે અગેન એ પણ ત્રિમાસિક અને સામાન્ય રીતે જે છે એ શું તો કે પ્રાઇસ ચેન્જીસ થતા હોય અગેન ઇકોનોમીની અંદર એની જ જે વસ્તુ માપે છે. સાથે અહીંયા તમે જુઓ તો કે જે કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે છે એ કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેમાં ઇકોનોમીની કન્ડિશન કેવી છે, ઓવરઓલ પ્રાઇસ સિચ્યુએશન કેવી છે, રોજગારી કેવી છે, લોકોની આવક કેવી છે, લોકો ક્યાં ખર્ચે છે, આ બધી વસ્તુનું એનાલિસિસ કરે. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વેની અંદર ઓનલી જે પણ પ્રકારના પ્રાઇસ ચેન્જીસ થાય છે એ વસ્તુનું જે છે એ સર્વે આરબીઆઈ કરતી હોય છે. પછી તો કે રિપોર્ટ ઓન ધી ફોરેન એક્સચેન્જ રિઝર્વ, એ પણ હાફ યરલી પબ્લિશ થાય અને સામાન્ય રીતે એમાં દેશની અંદર જે પણ પ્રકારનું ફોરેક્સ રિઝર્વ કેવું છે, અનામત ભંડોળ કેવું છે દેશની અંદર, એની સામાન્ય રીતે શું કરતા હોય છે તો કે ચર્ચા કરતા હોય, એની સામાન્ય રીતે ઇન્ફોર્મેશન આપતા હોય. સાથે સાથે એક રિપોર્ટ આરબીઆઈ નો પ્રકાશિત થાય છે, એને કહેવામાં આવતો હોય છે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ. હવે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ સામાન્ય રીતે જે છે એ અર્ધવાર્ષિક છે. અર્ધવાર્ષિક મતલબ કે 6 મહિને જે છે એ પ્રકાશિત કરતું હોય છે આરબીઆઈ, અને એમાં સામાન્ય રીતે દેશની અંદર જે આખી ડિજિટલ વ્યવસ્થા કે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ છે એની ઇન્ફોર્મેશન આરબીઆઈ આપતું હોય છે. હવે જો આ જ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સની અંદર આરબીઆઈ કેટલા પેરામીટર્સ ને કેટલી વસ્તુઓ ધ્યાને લેતા હોય એ તમે જુઓ. તો કે સૌથી પહેલા આવી જાય પેમેન્ટ એનેબલર્સ. એનેબલર્સનો મતલબ એવો થાય કે પેમેન્ટ કરવા માટેની વ્યવસ્થા આખી દેશમાં કેવી છે. તો એમાં તો કે ઇન્ટરનેટ કેવી વ્યવસ્થા છે, મોબાઈલની વ્યવસ્થા કેવી, આધાર કાર્ડના લિંક છે કે નહીં, બેંક એકાઉન્ટ લોકો પાસે છે કે નહીં, ભાગીદારો એટલે કે કોણ આની અંદર જે છે એ પ્રક્રિયામાં મતલબ કોણ જે છે એ પ્રક્રિયાની અંદર સામેલ થાય છે એની પણ, અને મર્ચન્ટ્સ એટલે કે જે વેચાણકારો હોય તે, પાર્ટિસિપેન્ટ્સમાં સામાન્ય રીતે ગ્રાહકો અને મર્ચન્ટ્સની અંદર જે વેચાણકારો હોય સેલર્સ હોય એનો સમાવેશ કરે. પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ મતલબ કે માંગના આધારે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે તો કે ભાઈ ડેબિટ કાર્ડ લોકો પાસે છે કે નહીં, ક્રેડિટ કાર્ડ છે કે નહીં, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે જે મોબાઈલ એપ્લિકેશન્સ ઘણી યુઝ થતી હોય છે, કસ્ટમરના મોબાઈલ રજિસ્ટર્ડ છે કે નહીં ઇન્ટરનેટ બેન્કિંગ સાથે, પ્લસ ફાસ્ટેગની વ્યવસ્થા કેવી છે, આ બધી વસ્તુઓ જોતા હોય છે. સાથે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડથી એટલે કે વેચાણકારોના સાઇડથી તો કે બેંકની બ્રાન્ચો છે કે નહીં, બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ એટલે કે ઘણા લોકોને બેન્કિંગ ના સમજાતું હોય તો એને સમજાવવાળા મદદ કરવાવાળા છે કે નહીં, એટીએમ છે કે નહીં, પીઓએસ એટલે કે પોઈન્ટ ઓફ સેલ ઓલું જે નાનકડું મશીન હોય છે જેના આધારે કાર્ડ સ્વાઇપ થાય એ વસ્તુઓ જોવે, ક્યુઆર કોડ્સ અવેલેબલ છે કે નહીં, ઇન્ટરમીડિયરીઝ એટલે કે મધ્યસ્થીઓ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ, આ બધા મધ્યસ્થીઓ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં. સાથે પેમેન્ટનું પરફોર્મન્સ કેવું છે, ઓકે, વોલ્યુમ કેવું છે મતલબ કેટલી લોકો કેટલા ટ્રાન્ઝેક્શન કરે છે, વેલ્યુ એટલે કે જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે એમાં કિંમત કેવી છે, યુનિક યુઝર્સ એટલે શું તો કે ભાઈ એકને એક કસ્ટમર્સ રિપીટ નહીં પણ નવા કસ્ટમર્સ એડ થાય છે કે નહીં, કેટલા ટોટલ યુનિક લોકો છે. પેપર ક્લિયરિંગ તો કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું તમે જે લેસ કેશ ઇકોનોમીની વાત કરો, ડિજિટાઇઝ્ડ વસ્તુની વાત કરો તો ઇટ મીન્સ ત્યાં પેપર કરન્સીની જરૂરિયાત ઓછી હોય, લોકો વધુને વધુ ડિજિટલ મોડ્સને જે છે યુઝ કરતા હોય તો ભાઈ પેપર ક્લિયરિંગ જે છે એ કેવું છે એ પણ જોઈએ. કરન્સી ઇન સર્ક્યુલેશન કેટલી છે, વધારો ઘટાડો, આ બધી વસ્તુઓની પણ ચર્ચા કરવામાં આવે. કેશ વિડ્રોવલ્સ, લોકો હજી પણ એટીએમમાંથી પૈસા ઉપાડે છે કે નહીં, કઈ રીતે ઉપાડે છે એની વસ્તુની ચર્ચા કરે. કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી મતલબ કે જે પણ લોકો નાણાકીય વ્યવસ્થા કે ઇન્ટરનેટ બેન્કિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એ
લોકોને અવેરનેસ, એજ્યુકેશન, ડિક્લાઇન્સ એટલે કે પેમેન્ટ ઘણી વખત ફેલ થતા હોય એનો રેશિયો, કોઈ લોકો કમ્પ્લેન કરે છે કે નહીં, કોઈ પ્રકારના ફ્રોડ્સ થઈ રહ્યા છે કે નહીં, સિસ્ટમ ડાઉન ટાઈમ, ઘણી વખત સર્વર જે છે એ ડાઉન થઈ જતું હોય, તો આ બધી વસ્તુનો ડેટા કે માહિતી જે છે એ એનાલિસિસ કરવામાં આવે ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સની અંદર. ઓકે, સામાન્ય રીતે આરબીઆઈ જે છે આ બધી વસ્તુઓ કરતી હોય છે. પ્લસ અહીંયા મેં ઇન્ફોર્મેશન જે છે એ અમુક આરબીઆઈની ઇન્કમ અને સાથે સાથે આરબીઆઈનું એક્સપેન્ડિચર એટલે કે આરબીઆઈની આવક કેટલી છે, આરબીઆઈનો ખર્ચ કેટલો છે એની ઇન્ફોર્મેશન આપેલી છે. એક વખત જસ્ટ ખાલી આ જોજો, કાંઈ બહુ વધારે આપણા માટે કામનું નથી. ઓકે, એક લાસ્ટ વસ્તુ જોઈ લઈએ તો કે એ છે આરબીઆઈની સરપ્લસ ટ્રાન્સફર. હવે ઘણી વખત કેવું હોય ખબર છે કે આરબીઆઈના સમગ્ર વર્ષ દરમિયાન જે છે એ ઘણી બધી આવક થતી હોય. હવે આ બધી જેટલી પણ આવક આરબીઆઈને થાય છે એ બધી આવક આરબીઆઈ પોતાની પાસે નથી રાખવાની હોતી. આરબીઆઈ શું કરવાનું હોય તો કે આવકમાંથી પોતે જેટલો ખર્ચો કરવો હોય એ પ્લસ પોતાને જેટલી અમુક રિઝર્વ રાખવી હોય કોઈ કટોકટીના સમય માટે એ આટલી વસ્તુઓ રાખી બાકીના પોતાની જેટલી પણ આવક હોય એ બધી વસ્તુઓ કેન્દ્ર સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરી દેવાની હોય. મતલબ કે આરબીઆઈ પોતાની આવકમાંથી પોતાનો ખર્ચો બાદ કરી જે વધતી રકમ છે એ વધતી રકમ કોને આપી દેવાની તો કે કેન્દ્ર સરકારને આપી દેવાની. આને સામાન્ય રીતે કહેવાય આરબીઆઈનું સરપ્લસ ટ્રાન્સફર. તો કે જો આરબીઆઈનો એક ડેટા પણ છે કે આરબીઆઈનો ટોટલ જે ખર્ચ છે એની કુલ આવક કરતા કુલ આવકનો 7મો ભાગ છે. મતલબ કે માનો આરબીઆઈ 100 રૂપિયા કમાતું હોય તો એમાંથી 14 રૂપિયાનો ખર્ચ છે. બાકીના 86 રૂપિયા તો કે શું કરવાનું તો કે બાકીના 86 રૂપિયા પ્રેમથી કેન્દ્ર સરકારને આપી દેવાના. આને કહેવાય આરબીઆઈનું સરપ્લસ ટ્રાન્સફર. ઓકે, તો વસ્તુ એ છે કે આ કુલ સરપ્લસમાંથી આરબીઆઈ પોતાને જેટલી જરૂરિયાત હોય એટલી પૈસા રાખી પોતાની પાસે અમુક વસ્તુની રકમ રાખી બાકીની રકમ કોને આપી દે તો કે સરકારને આપી દે. ક્લિયર થઈ છે. પ્લસ જો આ એક ડેટા પણ છે કે આરબીઆઈ સેન્ટ્રલ ગવર્મેન્ટને કેટલા પૈસા આપ્યા. અહીંયા 2024નો ડેટા છે તો કે 2024ની અંદર આરબીઆઈ 2,10,874 કરોડ રૂપિયા જે છે એ કોને ટ્રાન્સફર કર્યા તો કે આરબીઆઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ટ્રાન્સફર કર્યા. તો આ ડેટા તો કે ઇમ્પોર્ટન્ટ વન. હવે ઘણી વખત આરબીઆઈની જે ભૂમિકા છે એની ઉપર પ્રશ્નો ઉઠતા હોય છે. આરબીઆઈને પોતાની સ્વતંત્ર રીતે કામગીરી કરવી હોય એની ઉપર પ્રશ્નો ઉઠતા હોય છે. તો આરબીઆઈ એક્ટની અમુક જોગવાઈઓ જો સેક્શન 30 ઓફ ધી આરબીઆઈ એક્ટ એવું કહે છે કે ગવર્મેન્ટ જે છે એ આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડને સુપરસીડ કરી શકે. સુપરસીડ મતલબ કે આરબીઆઈનું જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ગવર્નર હોય એનાથી પણ ઉપર જઈને નિર્ણય કોઈને લેવા હોય તો એ કોણ લઈ શકે ગવર્મેન્ટ લઈ શકે. સેક્શન 58 એવું કહે છે કે આરબીઆઈ કોઈ પણ પ્રકારની જોગવાઈઓ કે કોઈ પણ પ્રકારના નિયમો એ જે છે એ કેન્દ્ર સરકારની સેન્શન એટલે કે મંજૂરીને આધારે જ લઈ શકે. મતલબ કોઈ બી નિયમો બનાવવા હોય નવા બેન્કિંગ વ્યવસ્થાને જાળવવા માટે તો એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને પૂછવું પડે. અને સેક્શન 7(1) તો કે એવું કહે છે કે ગવર્મેન્ટ જે છે એ આરબીઆઈને શું આપી શકે તો કે ડિરેક્શન એટલે કે ભાઈ સૂચનાઓ આપી શકે. રાઈટ, શેના માટે તો કે પબ્લિક ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને. પબ્લિક ઇન્ટરેસ્ટ એટલે ભાઈ ગવર્મેન્ટને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા જે છે આરબીઆઈ આવું કામ કરવું જોઈએ તો ગવર્મેન્ટ જે છે કોને સૂચનો આપશે કોને નિર્દેશો આપશે તો કે આરબીઆઈ નિર્દેશો આપશે. તો ઘણી વખત આ પ્રકારની જે જોગવાઈઓ છે એ ક્યાંક ને ક્યાંક શું થતી હોય છે તો કે આરબીઆઈની જે ભૂમિકા જે છે એ ભૂમિકા ઉપર પ્રશ્નો ઉઠાવતી હોય. ભૂમિકામાં આરબીઆઈને જે છે એ કામગીરી કરવાની અંદર ઘણી વખત જે છે એ શું કરતી હોય છે તો કે ઘણી વખત કામગીરી કરવામાં એઝ અ બેરિયર તરીકેનો રોલ પ્લે કરે છે. બેરિયર તરીકેનો મતલબ આરબીઆઈ પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરવું હોય તો આરબીઆઈ પોતે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી કારણ કે એને બધી વસ્તુઓ મંજૂરી કોની જોઈએ તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ભાઈ કેન્દ્ર સરકારની જોઈએ. તો આ બધા મુદ્દાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આરબીઆઈની જે સ્વતંત્રતા સ્વાયત્તતા હોય એની ઉપર અસર કરતા હોય છે. તો આ ઇન્ફોર્મેશન આરબીઆઈના સંદર્ભે આટલા માટે કામની છે કે આરબીઆઈ કઈ રીતે કામ કરે છે, શું કરે છે, ક્યાંથી પાવર્સ મળે છે એક્સેટ્રા એક્સેટ્રા. ક્લિયર. તો આ વસ્તુ આરબીઆઈની બાબતોમાં વધુ વિગતો જે છે એ આવતા સેશનની અંદર જાણીશું જેમાં આરબીઆઈની જે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિની ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. જય હિન્દ, જય ભારત.